મિત્રો, આગળ આપણે જે વ્યવસાયોની ચર્ચા કરી તે મુજબ શિક્ષણમાં એક અલગ અને અનોખું ક્ષેત્ર છે કરિક્યુલમ ડેવલપર. વિદ્યાર્થીઓ માટે શું અને કેવી રીતે ભણાવવું એ નક્કી કરનાર વ્યક્તિ એટલે કરિક્યુલમ ડેવલપર. તે શાળાના પાઠ્યક્રમને એવી રીતે તૈયાર કરે છે કે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય અને જીવનમાં ઉપયોગી બને. વિવિધ વિષયોમાં અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં કરિક્યુલમ ડેવલપર મદદ કરે છે. તેઓ એ પણ ધ્યાન રાખે છે કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું ન રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા અને વ્યક્તિત્વ વિકાસમાં પણ મદદરૂપ બને. તો ચાલો મિત્રો, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વધુ માહિતી આપણે વિજલબેન પાસેથી મેળવીએ. તો વિજલબેન, સૌપ્રથમ એ જણાવશો કે કરિક્યુલમ ડેવલપર એટલે શું? કરિક્યુલમ ડેવલપર એટલે અભ્યાસક્રમ વિકાસકર્તા એક પ્રશિક્ષિત શૈક્ષણિક વ્યવસાય છે જે સૂચનાત્મક અને શીખવા માટેની યોગ્ય સામગ્રીઓ તૈયાર કરે છે. જી, તો કરિક્યુલમ ડેવલપર જે છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? તેઓની કામગીરી વિશે વાત કરીએ તો અભ્યાસક્રમ તૈયાર કરવો એટલે કે વિષય મુજબ યોગ્ય સિલેબસ બનાવવો, પાઠ્ય સામગ્રી બનાવી એટલે કે પુસ્તક, નોટ્સ, વર્કશીટ અને પ્રોજેક્ટ તૈયાર કરવા. આ ઉપરાંત શિક્ષણની પદ્ધતિ નક્કી કરવી એટલે શિક્ષક કેવી રીતે ભણાવે છે તે માટે માર્ગદર્શન આપવું. મૂલ્યાંકન પદ્ધતિ બનાવી એટલે પરીક્ષા અને મૂલ્યાંકનની રીત નક્કી કરવી. આ ઉપરાંત જોઈએ તો સુધારા કરવા એટલે કે નવી શિક્ષણ નીતિ અને સમય પ્રમાણે અભ્યાસક્રમને અપડેટ કરવો. શિક્ષકોને તાલીમ આપવી, અભ્યાસક્રમ સારી રીતે અમલમાં આવે તે માટે સહાય કરવી. આ ઉપરાંત જોઈએ તો વિદ્યાર્થીની જરૂરિયાતને સમજવી એટલે કે અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ માટે સરળ અને ઉપયોગી કઈ રીતે બનાવો તે જોવું. ટૂંકમાં કહીએ તો કરિક્યુલમ ડેવલપરનું મુખ્ય કામ છે શું ભણાવવું, કેવી રીતે ભણાવવું અને કેવી રીતે મૂલ્યાંકન કરવું તે નક્કી કરવાનું હોય છે. અને તેઓ ક્યાં કામ કરે છે એની વાત કરું તો શાળાઓમાં, યુનિવર્સિટીઓમાં, શિક્ષણ બોર્ડ અને સરકારી સંસ્થાઓમાં, ખાનગી એજ્યુકેશન કંપનીઓ, પબ્લિશિંગ હાઉસ એટલે કે પુસ્તક પ્રકાશન સંસ્થાઓમાં, આ ઉપરાંત ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં, આ ક્ષેત્રમાં વ્યક્તિ શિક્ષણ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કામ કરે છે. જી, ખૂબ સરસ વિજલબેન. તો જે કરિક્યુલમ ડેવલપર છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? કરિક્યુલમ ડેવલપર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સર્જનાત્મકતા હોવી જરૂરી છે, વિષયનું ઊંડું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત આયોજન ક્ષમતા, સારી સંચાર કૌશલ્ય, સંશોધન કરવાની ક્ષમતા, નવી શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાની ક્ષમતા, સમસ્યા ઉકેલવાની કુશળતા, કામ કરવાની ક્ષમતા, સમય વ્યવસ્થાપન, આ બધા ગુણો સારું અને અસરકારક પાઠ્યક્રમ બનાવવામાં મદદ કરે છે. જી, તો જે કરિક્યુલમ ડેવલપર છે તે બનવા શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? કરિક્યુલમ ડેવલપર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેના માટે કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પૂર્ણ કરો, ત્યારબાદ કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી મેળવો, ત્યારબાદ શિક્ષણમાં બીએડ કરો અને પછી એબએડની ડિગ્રી મેળવો. અને ભરતી પ્રક્રિયાની વાત કરું તો શાળા, કોલેજ, યુનિવર્સિટી અથવા તો શૈક્ષણિક સંસ્થા જ્યારે ખાલી જગ્યાની જાહેરાત કરે છે ત્યારે અરજી કરવાની હોય છે, જેમાં ઉમેદવાર પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે અરજી કરે છે. પછી લાયકાતની ચકાસણી થાય છે અને ત્યારબાદ શિક્ષણ, વિષય જ્ઞાન અને અભ્યાસક્રમ બનાવવાનો અનુભવ છે કે નહીં એ પણ ઘણીવાર તપાસવામાં આવે છે. આ ઉપરાંત લેખિત પરીક્ષા લેવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ અભ્યાસક્રમ તૈયાર કરવા અંગે પરીક્ષા અથવા તો નમૂના રૂપે પ્રેઝન્ટેશન પણ માંગે છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય છે, જેમાં ઉમેદવારની વિચારશક્તિ, વિષય જ્ઞાન અને શિક્ષણ પદ્ધતિ અંગે મુલાકાત લેવામાં આવે છે અને અંતિમ પસંદગી યોગ્ય ઉમેદવારની પસંદગી કરીને નિમણૂક પત્ર આપવામાં આવે છે. જી, તો જે કરિક્યુલમ ડેવલપર છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને શું તેમને આ ક્ષેત્રમાં પ્રગતિના અવસર મળે છે? ચોક્કસ. માસિક વેતનની પહેલા વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે, જેમાં ખાનગી કોલેજમાં અલગ અલગ લાયકાત અને અનુભવ પ્રમાણે હોય છે. અને પ્રગતિના અવસરની વાત કરું તો જેમાં પહેલા જુનિયર શિક્ષક, ત્યારબાદ અભ્યાસક્રમ વિકાસકર્તા, એના પછી પ્રાથમિક શાળા અભ્યાસક્રમ વિકાસકર્તા અને ત્યારબાદ વરિષ્ઠ અભ્યાસક્રમ વિકાસકર્તા તરીકે કામ કરી શકો છો. જી, તો શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળે છે?
ચોક્કસ મળે છે, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. વિજલબેન, આપે શિક્ષણ અંગેના અલગ અલગ વ્યવસાયોમાં ખૂબ જ સારી રીતે મહત્વપૂર્ણ માહિતી આપી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ શિક્ષણ અંગેની આ મહત્વપૂર્ણ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.